जो मित्रों આપણે ગયા વખતે અગિયારના પ્રથમ લેક્ચરમાં જે આપણા 22 ચેપ્ટર્સ છે જીવ વિજ્ઞાનના એ થોડી માહિતી આપણે મેળવેલી. એના પછી આપણે એમાંના પહેલું યુનિટ સજીવ વિશ્વમાં વિવિધતા એના 4 પ્રકરણ પૈકી પહેલું પ્રકરણ છે એની શરૂઆત કરેલી કે એનું નામ છે સજીવ વિશ્વ. સજીવ કોને કહેવાય અથવા સજીવ એ નિર્જીવથી કઈ રીતે અલગ પડે. તો આપણે કીધું કે આમ એ આર્ગ્યુમેન્ટ સાબિત કરવું અઘરું છે કે કેવી રીતે આપણે સજીવોને સજીવ સાબિત કરી શકીએ, નિર્જીવોથી આપણે કઈ રીતે અલગ પાડી શકીએ. તેમાં આપણે આ બે લાક્ષણિકતા કરી હતી કે સજીવો વૃદ્ધિ દર્શાવે, વૃદ્ધિ એટલે કદ અને વજનમાં અપરિવર્તનીય એટલે કાયમી વધારો થાય, તો એને આપણે વૃદ્ધિ કહીએ છીએ અને વૃદ્ધિ એ સજીવોનું લક્ષણ છે. પણ એ વૃદ્ધિ તો નિર્જીવમાં પણ થાય છે અને સજીવોમાં પણ આફ્ટર મેચ્યોરિટી પુખ્ત અવસ્થા પછી આપણને દેખીતી વૃદ્ધિ જોવા મળતી નથી. એટલે બે તરફથી એકલી વૃદ્ધિના દૃષ્ટિકોણથી આપણે સજીવોને સજીવ કહીએ એ પૂરતું નથી. એવી રીતે આપણે પ્રજનનની વાત કરી હતી કે દરેક સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરી શકે છે. અલગ અલગ જે એની પ્રજનનની મુખ્ય બે રીતો છે, લિંગી અલિંગી, વિવિધ પ્રકારે સજીવો પોતાના જેવા બાળ સજીવ ઉત્પન્ન કરે. પણ અમુક સજીવ એવા દુનિયામાં કે જે આજીવન નવા સજીવ ઉત્પન્ન કરતા જ નથી, બિન ફળદ્રુપ હોય, વંધ્ય હોય, સંતતિ ઉત્પન્ન કરી શકે જ નહીં. જેમ કે અમુક માણસો એ નિસંતાન હોય છે. અમુક પ્રકારના જેમ કે સંધિપાદી સમુદાયનું માખીનું ઉદાહરણ આપણે જોયું હતું, મધમાખી, એમાં જે કામદાર મધમાખી છે, વંધ્ય મધમાખી છે, એ પ્રજનન કરી શકતી નથી. તોય આપણે સજીવ તો ગણીએ જ છીએ, કારણ કે ભલે પ્રજનન ના કરે પણ આપણને બીજું ઘણું બધું એવું જોવા મળે જેના કારણે આપણે સજીવ કહેવા જ પડે. તો અહીંયા એકલા પ્રજનનથી પણ આપણે સજીવના સજીવ છે એ વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. આપણે જે ગયા વખતે કહીએ છીએ આપણે ફરી યાદ કરાવીએ કે સમગ્રપણે સજીવના બધા લક્ષણો, સજીવની બધી લાક્ષણિકતાઓ એક સંગાથે જેમાં જોવા મળે એને આપણે સજીવ કહીએ છીએ. કોઈ પણ એક લક્ષણ પકડીને સાબિત કરી શકો નહીં કે આ સજીવ, જેમ મેં તમને કીધું એમ એકલો હાથ પકડના આપી એમ ફરી છે, આ તો હાથ છે, આ પેટ છે, છાતી છે, માથું છે, એ બધાનો સરવાળો સમગ્રપણે એક પ્રાણી કે એક વ્યક્તિ બને. એવી રીતે આપણે અહીંયા લક્ષણોને સ્વતંત્રપણે ભલે ભણીએ છીએ અને જોઈ એ પણ જોઈએ છે સ્વતંત્રપણે આપણે લક્ષણથી સજીવને નિર્જીવથી અલગ પાડી શકીએ નહીં. એક લક્ષણથી આપણે સજીવને સજીવ છે સાબિત કરી શકીએ નહીં. તો અહીંયા આ ક્રમમાં આપણે એક ત્રીજું લક્ષણ જોઈએ છીએ કે સજીવો છે એ ચયાપચય દર્શાવે છે. ચયાપચય એ બે ક્રિયાઓનો સરવાળો છે, ચય અને અપચય. ચય ક્રિયાને કહેવાય રચનાત્મક ક્રિયા અને અપચય ક્રિયાને કહેવાય ખંડનાત્મક ક્રિયા, અથવા ચય ક્રિયાને કહેવાય રિડક્શન ક્રિયા અને અપચય ક્રિયાને કહેવાય ઓક્સિડેશનની ક્રિયા. તમને સમજાય કાયમ યાદ રહે એટલે આ શબ્દ ઉપર ખબર પડે. ઓક્સિજનનું ઉમેરાવું, +O2 એટલે ઓક્સિજન ઉમેરાવું, એને કહેવાય ઓક્સિડેશન. તો રિડક્શન કોને કહેવાય? ઓક્સિજનનું દૂર થવું. -O2 એટલે કોઈ પણ પદાર્થમાંથી O2 દૂર થાય એ રિડક્શન. પણ તમને યાદ રહી જાય એનાથી રિડક્શન કહેવાય. O2 નું ઉમેરાવે એટલે ઓક્સિડેશન. કોઈમાં ક્લોરિન ઉમેરાવું એને કહેવાય ક્લોરિનેશન. બ્રોમિનનું ઉમેરાવે એને કહેવાય બ્રોમિનેશન. ક્લોરિનેશન એ ઓક્સિડેશન, એડિશન ઓફ ઓક્સિજન, એને કહેવાય ઓક્સિડેશન. અને ઇલેક્ટ્રોનનું દૂર થવું, હાઇડ્રોજનનું દૂર થવું અને સંયોજકતા એની ઘટે. દૂર થવું મતલબ સંયોજકતા ઘટે. તમને સંયોજકતા ખબર હશે, જેમ તમને ખબર છે કાર્બનની સંયોજકતા 4 હોય, ક્લોરિનની -1 હોય. એવી રીતે તમે બધી આવર્ત કોર્સ પર થોડો અભ્યાસ કર્યો ને, એની સંયોજકતા એટલે કેટલા ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી શકે છે અને કહેવાય સંયોજકતા. બીજાની જોડે સમય જવા માટે એને કેટલા ધન કે ઋણ વીજભાર, કેટલા પ્રોટોન ધન ભાર, કેટલા ઇલેક્ટ્રોન ઋણ ભારની જરૂર છે. તો અહીંયા એને કહેવાય સંયોજકતા. એ ઘટે એટલે આ એક વસ્તુ વધે, પદાર્થમાં O2 ઉમેરાય, O2 વધે એને કહેવાય ઓક્સિડેશન. બાકી બધું દૂર થાય. ઇલેક્ટ્રોનનું દૂર થવું એને પણ કહેવાય ઓક્સિડેશન. હાઇડ્રોજનનું દૂર થવું, એને બીજા નામ પ્રોટોન પણ છે, હાઇડ્રોજન અથવા પ્રોટોન એ દૂર થવું અથવા સંયોજકતા ઘટે. અહીંયા જે બધું ઉલટું કરવાનું. હવે ઇલેક્ટ્રોન ઉમેરાવું, હાઇડ્રોજનનું
ઉમેરાવું અથવા તો એની અંદર પદાર્થમાં એની સંયોજકતા છે એ અહીંયા વધે, જેને કહેવાય રિડક્શન ક્રિયા. ટૂંકમાં શરીરમાં કંઈ ન હોય એવું કંઈ બને, રચાય, નિર્માય, સંશ્લેષણ પામે તો એ કહેવાય ચય ક્રિયા. અને જે અગાઉ બનેલું છે એનો વપરાશ કરે શરીર, એ તૂટે, એને કહેવાય ખંડનાત્મક ક્રિયા એટલે કે અપચય ક્રિયા. અપચયનો મતલબ કેટાબોલિઝમ, તૂટવું, રચનાનો મતલબ એનાબોલિઝમ, બનવું. ટૂંકમાં આપણા શરીરમાં જેટલી પણ ક્રિયાઓ થાય બધી કહેવાય જૈવિક ક્રિયાઓ, અથવા તો એને કહેવાય દેહધાર્મિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ અથવા એને કહેવાય દેહધાર્મિક ક્રિયા. એ બધી આ બેમાંથી એકમાં આવી જાય. કાં તો એ ક્રિયા ચય પ્રકારની, કાં તો એ ક્રિયા અપચય પ્રકારની. સતત જૈવિક ક્રિયાઓ આપણા શરીરમાં, ઇવન એક કોષ સજીવો, એક કોષ અમીબા, પેરામેસર, બધા એક કોષી સજીવો છે. લેમિડો, મોનાસ્મન ને લીલ એક કોષી છે. આપણે બધા પ્રાણીઓ, મહાકાય, હાથી કે મોટી મોટી વનસ્પતિઓ જેમ કે નીલગિરી, બહુ ઊંચી વનસ્પતિ, એ બધી બહુ કોષી કહેવાય. પણ એ બધામાં ચયાપચય ક્રિયાઓ ચાલતી હોય. જય અજય ક્રિયાઓ સતત કઈ રીતે વસ્તુ બને અને તૂટે, એમાં નવી વસ્તુ બને. એ બધા પદાર્થો રૂપાંતર એ કન્ટિન્યુઅસ આજીવન, એના જીવનના છેલ્લા શ્વાસ સુધી, જીવનની છેલ્લી ક્ષણ સુધી ચાલતું હોય. તો ચયાપચયની ક્રિયા છે એના માટે આપણે એવું કહીએ કે ચયાપચયની ક્રિયા છે એ લક્ષણ સજીવ છે. આવી કોઈ ચયાપચય ક્રિયાઓ છે એ નિર્જીવો કરે નહીં. અહીંયા પણ એક આર્ગ્યુમેન્ટ એવી છે કે આપણે સજીવમાં જેવી ક્રિયા થાય ને એવી ક્રિયા નિર્જીવમાં આપણે કરી શકીએ. જેમ કે એને કહેવાય ઇન વિટ્રો. સજીવમાં જે ક્રિયા થાય એને કહેવાય ઇન વિવો. એને આપણે કહીએ છીએ ઇન વિવો એટલે શરીરમાં. ઇન વિટ્રો મતલબ શરીરની બહાર, મતલબ કસનળીમાં. તમે ટેસ્ટ ટ્યુબ બેબી નામ સાંભળ્યું હશે તો શુક્રકોષ, અંડકોષને ટેસ્ટ ટ્યુબમાં ભેગા કરવામાં આવે છે. જે કામ સ્ત્રીના શરીરમાં, માદાના શરીરમાં અંડવાહિનીમાં થાય એ ફલનની ક્રિયા એ આપણે કૃત્રિમ રીતે બહાર કરાવી શકીએ. એવી રીતે શરીરમાં જે પણ ક્રિયાઓ થાય છે, પાચનની ક્રિયા કહો, ઉત્સર્જનની ક્રિયા કોઈ બધું બહાર થાય, જે શ્વસન રૂપી ફેફસા ક્રિયા કરે છે એ બહાર મશીનથી થાય. તેના ફેફસા ખરાબ થઈ જાય, એનું હાર્ટ ખરાબ થઈ જાય, એના આપણે કૃત્રિમ હાર્ટ ઉપર રાખી શકીએ. કૃત્રિમ ફેફસા આવે છે જેને ભાઈ મૂત્રપિંડો, પીઠમાં પાછળ રહેલા કરોડસ્તંભના બે મૂત્રપિંડો, કિડની જેને આપણે કહીએ છીએ, ખરાબ થઈ જાય તો આર્ટિફિશિયલ કિડની આવે છે જેને કહેવાય ડાયાલિસિસ મશીન. તો તમે એના પર રાખો તો વ્યક્તિ જીવશે. એનો મતલબ એવો થયો કે બધી ચયાપચય ક્રિયાઓ છે એ આપણે મશીન દ્વારા કરાવી શકીએ છીએ. મશીન મતલબ શરીરની બહાર. ઇન વિટ્રો આપણે બધી જૈવિક ક્રિયા કરાવી શકીએ છીએ. ઇન વિટ્રો શરીરની બહાર. જેવી શરીરમાં તો એવી જ ક્રિયા હોય, એ રાસાયણિક ક્રિયા છે. એ ક્રિયા પણ શરીરમાં એને કહેવાય જૈવ રાસાયણિક ક્રિયા. પણ એ બહાર થાય જ છે તો એને જૈવિક ક્રિયા કહેવાય. જૈવ રાસાયણિક ક્રિયા, જેવી જ ક્રિયા બહાર તમે નિર્જીવ પાત્રમાં કે સ્ટીલમાં કરી શકો છો. એ જૈવિક ક્રિયા જ છે તો એને સજીવ ના કહેવાય. એ મશીન, આફ્ટર ઓલ મશીન છે. જે કિડની જેવું કામ કરે એ મશીન જ છે. આપણે જેવું જ મૂત્રપિંડ જેવું જ કામ કરતો જ આપણને કામ લાગે ને. હાર્ટ જેવું જ કામ કરે મશીન તો જ આપણને કામ લાગતું હોય ને. હાર્ટ જેવું કામ ના કરતો હોય મશીન, થોડું અલગ કરતું હોય તો આપણે જો મેચ કેવી રીતે થાય? તમારા પગના માપનો જે જોડો કે બૂટ છે, થોડો ફેરફાર પાછળથી એમ માપના, આગળની માપનો એવું ચાલે. પૂરેપૂરો તમારા માપનો તે જોડો કે બૂટ તો તમે પાઈ શકો ને. એમ એ આપણા જેવું હાર્ટ જેવું જ કામ કરે છે. હાર્ટ જે કામ કરે એવું છે. એ જ દબાણથી લોહીને ફેંકે, એ જ પ્રકારે લોહીનું પરિભ્રમણ કરે, એ જ રેટથી. પણ તો આફ્ટર એ મશીન છે, એ નિર્જીવ છે, સજીવ કહેવાય નહીં. એટલે એટલી ચયાપચય ક્રિયાઓ છે એ કરે એને સજીવ કહેવાય, તો એ કરે એને નિર્જીવ પણ કહેવાય. કારણ કે આપણે નિર્જીવ બધી ક્રિયાઓ છે એ કરાવી શકીએ. હા, એવું પણ એ બધી ક્રિયાઓ કોષમાં થાય ત્યાં સજીવ કહેવાય. સજીવને સજીવ તરીકે હોવા માટે કોષ હોવો બહુ જરૂરી છે. તમે કહી શકો પણ કોષ હોય એટલે બધી વસ્તુ પછી એમાં આવી જ જાય. ગાય એટલે એમાં પેટ ને પૂંછડું, પગ ને બધું આવી જાય. ગાય બધું એમાં આવી ગયું. પગ ને પેટ ને પછી એવું બોલવાનું જરૂર નહીં. ગાય બોલો એટલે બધું આવી ગયું. એમ કોષ બોલો એટલે એમાં બધું આવી જાય. આપણે સજીવ કહીએ કે જો કોષમાં ચયાપચય ક્રિયાઓ થાય તો એને સજીવ કહેવાય. એ તમે એવું કહી શકો. તો આ એક ત્રીજી ક્રિયા. અને ચોથી ક્રિયા છે એ આપણને આપી છે પ્રતિક્રિયા. એક્શન સામે સજીવો છે એ રિએક્શન દર્શાવે છે.
એ કેવી રીતે? તો તમને ખ્યાલ જ છે કે કોઈ પણ તમે વ્યક્તિ હોય, તમે એને બોલાવો, જતા હોય ને પાછળથી એને બોલાવો બૂમ પાડીને, નામ આપીને, રમેશભાઈ કે મહેશભાઈ, તો એ વ્યક્તિ પાછળ જોશે. તમે બોલ્યા એને બોલાવો એ ક્રિયા, અને પાછળ જોયું એ એનું પ્રતિક્રિયા, રિએક્શન, કે એક્શન સામે રિએક્શન. તો સજીવો છે ને એની આ પણ લાક્ષણિકતા છે કે હંમેશા પ્રતિક્રિયા આપે છે, અથવા તો એને કહેવાય પ્રતિભાવ. એક્શન સામે રિએક્શન હંમેશા સજીવો છે આપે છે. સૂક્ષ્મ સજીવ હોય, જેમ કે નાના નાના સજીવ, અળસિયાઓ, સૂક્ષ્મ સજીવને આપણે અપૃષ્ઠ પ્રાણી દઈએ. તમે એને અડો ને તરત, ભલે અળસિયા પર આંખ નથી, તમે એને અડો ને તરત સામે રિએક્શન બતાવે, એ તરત ભાગી જાય. વંદના સ્પર્શકને તમે અડો, આગળ જે બધા વાળ હોય, સ્પર્શક અડો તરત એ ભાગી જાય. ઇવન જેની પાસે સાંભળવાના અંગો હોય, વંદા પર સાંભળવાના અંગો હોય, તમે થોડુંથી અવાજ કર તપતપાવો, પગના અવાજથી, પગરવથી પણ ભાગી જાય. એક્શન સામે એ રિએક્શન કરે. પાળેલા પ્રાણીઓ હોય, તમે રોજ જે રીતે બોલાવતા હોય, જેવું બોલાવો, તમે બીજા રૂમમાં તો દોડીને તમારી પાસે આવે છે. તો એનો મતલબ કે સજીવો છે એ ક્રિયા સામે પ્રતિક્રિયા છે આપે છે. તો એને આપણે કહીએ છીએ સજીવ. પ્રતિક્રિયા આપવી એ સજીવનું લક્ષણ. જેમ કે ઉનાળામાં કેરી થાય, શિયાળામાં ના થાય, કારણ કે ઉનાળામાં દિવસ લાંબો હોય, કેરીને ઉગવા માટે લાંબો સમય પ્રકાશ જોઈએ. 24 કલાકમાંથી એને 15-17 કલાક પ્રકાશ મળે તો જ એમાં પુષ્પ આવે, અને પછી એનું રૂપાંતર ફળમાં થાય, કેરીમાં થાય. તો એટલા માટે ઉનાળામાં થાય છે. જેને કહેવાય પ્રકાશ અવધિ. અવધિ મતલબ સમયગાળો. પ્રકાશ સમયગાળો પણ પુષ્પો ઉત્પન્ન થવા માટે અગત્યનો છે, એટલે એ ઉનાળામાં થાય. અમુક જે શિયાળામાં થાય, જેમ કે બોર કે શેરડી વગેરે બધું શિયાળામાં થાય. એનો મતલબ કે એનો દિવસ ટૂંકો જોઈએ. પ્રકાશનો સમયગાળો ટૂંકો હોય ને તો જ એની અંદર પુષ્પ ઉત્પન્ન. લાંબા સમયગાળામાં એટલે કે ઉનાળામાં એની પુષ્પો ના આવે. એવી રીતે પ્રકાશને કારણે તમે જો લાઇટ કરો, ઘણા જીવડા આવી જાય છે, તો એ પ્રકાશથી આકર્ષાય છે. અમુક જીવડા, જેમ કે વંદો, એને કહેવાય નિશાચર પ્રાણી. નિશાચર મતલબ રાતના જ ચરે, મતલબ હરે રાતના જ જોવા મળે. તો એ તમે લાઇટ કરો તો ભાગી જાય. તો આમ પ્રકાશની સ્થળાંતર ઉપર અસર જોવા મળે. પ્રકાશના આધારે પ્રાણીઓ પ્રજનન પણ કરતા હોય છે ઘણી જાતિઓમાં. તો આવી રીતે દરેક જે કંઈ બધા ભૌતિક પરિબળો આપણી આસપાસ છે, પ્રકાશ, પાણી, તાપમાન, ભેજ વગેરેમાં ફેરફારો થાય, એ પ્રમાણે સજીવે પોતાનામાં ફેરફાર કરે છે. પ્રકૃતિના ઈશારા પ્રમાણે, પ્રકૃતિના ફેરફારો પણ સજીવો પોતાનામાં ફેરફાર કરે. ગરમી વધે, આપણને પરસેવો આપણને વળે છે, આપણે જ્યાં હાથમાં નીચો પડતો નથી, આપણને પરસેવો, ગરમી થાય, વધારે તાપમાન થાય એટલે થાય. તો એ બધી આપણી પ્રતિક્રિયાઓ છે. અમુક સાહજિક છે, જેને કહેવાય ભૌતિક પ્રક્રિયા, અમુક રાસાયણિક પ્રક્રિયા હોય, અમુક જૈવિક પ્રક્રિયા હોય, જૈવિક પ્રતિક્રિયા હોય. પણ એ કોઈને કોઈ રીતે પ્રાણીઓ, વનસ્પતિ, સજીવો છે, પ્રતિક્રિયા, પ્રતિભાવ તો આપે, એને જ સજીવ કહેવાય. પણ જે પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપો ને, એ લક્ષણ સજીવનું કહેવાય. તમે કોઈને ગાળ આપો, ગધેડા જેવો છે, તમને સામે રિએક્શન આપશે કે હું ગધેડા જેવો, તું ગધેડા જેવો, સામે આપણને રિએક્શન આપે. આ ટેબલ ખુરશી બધા હોય, તમે એને ગમે તેમ બોલ કરો ને, કદી રિએક્શન આપશે નહીં. એને કંઈ તો જળ છે ને, લાકડું, ઝાડ, તમે એને ગમે તેમ બોલો તો તમને કોઈ રિએક્શન એ આપશે. હા, ઝાડ જીવંત હોય તો એવું કહેવાય કે આપણે બોલીએ એની અસર થાય છે, પણ એ રિએક્શન આપતા, પ્રતિભાવ આપતા નથી. તો આપણે એવું કહી શકીએ કે પ્રતિભાવ આપે એ સજીવ કહેવાય, પણ વૃક્ષો પ્રતિભાવ નથી આપતા, શું એમ સજીવ ના કહેવાય? તમે ગમે ગાળો વૃક્ષોને આપો તો એ રિએક્શન નહીં આપવાના. એવી રીતે એમાં આપણી વાત કરો. જેમ કે માણસોની અંદર અમુક માણસો જોઈએ છે તારે કોમામાં. કોમા મતલબ ડીપ સ્લીપ કહેવાય. ડીપ સ્લીપ, ગાઢ નિંદ્રા કે કોમા. એટલે એને કોઈ સેન્સ જ ના. તમે એને અડો, સોય, ભોંકો, સહજ ના થાય. ઊંઘેલો વ્યક્તિને બોલો ને તો સંભળાય નહીં. જૂઠથી બૂમ પાડો તો ઉઠે. આ ધારણ તમે એને અડો, હલાવો, તપતપાવો, હલબલાવો તો એકદમ ગાઢ નિંદ્રામાં તો ઉઠશે નહીં. તમે એને સોય ભોંકો ને ગમે તે ગાઢ નિંદ્રામાં તો ઉઠી જાય. પણ જે કોમામાં હોય ને એને બ્રેઇન ડેડ કહેવાય. બ્રેઇન ડેડ, મગજથી વ્યક્તિ મરી ગયો, શરીર ઉપર કોઈ સેન્સ, સંવેદના રહી જ ના હોય. સાંભળવાની, જોવાની, ચાખવાની, સૂંઘવાની કે સ્પર્શવાની કોઈ સંવેદના હોય. તમે ચેકવા મૂકી દો પેટ ઉપર તો પણ એને અસર નહીં થાય. હવે એને કોઈ સમજ જ નથી. તમે એને જે કંઈ અવાજથી બોલાવો છો, અડો છો, એને કંઈ બતાવો છો, એને મોઢામાં કંઈ મૂકો, કોઈ સ્વાદ, કોઈ અવાજ, કોઈ ગંધ, સુગંધ, સ્વાદ, સ્પર્શ છે જ નહીં. એના તરફથી પણ આપણને કોઈ રિસ્પોન્સ મળતો નથી. આપણે જેને આપીએ ને કોઈ સમજ નહીં, પણ એને અનુભવાતી નથી. જળની જેમ પડ્યા હોય, અને ઘણા કાયમી કમાવા જ એવા માટેની સ્થિતિમાં આવી ગયા હોય, અને એ જ અવસ્થામાં મરી જાય.
તો હવે એને સજીવ કે નિર્જીવ કહેવાય? કોઈ સમજદાર નથી, બસ પડ્યા છે, ટેબલની જેમ, ખુરશીની જેમ, પલંગની જેમ પડ્યા છે, બસ એને કોઈ રિસ્પોન્સ છે જ નહીં, કદી રિસ્પોન્સ આવવાનો પણ નથી, બ્રેઇન ડેડ વ્યક્તિ છે. તો એ આપણને ખબર પડે, શરીરમાં નાખીએ છીએ તો એના શરીરમાંથી લેટ્રિન એટલે કે સંડાસ બહાર આવે, મળ સર્જન થાય, પેશાબ મૂત્ર સર્જન થાય છે. એના શરીરમાં અહીંયા ટેટોસ્કોપ મૂકો કાનમાં ભૂણે નાખીને તો હૃદયના ધબકાર સંભળાય છે. એટલે ભલે એ પ્રતિભાવ નથી આપતા પણ તો એને સજીવ તો આપણે ઘણી કોમામાં છે, સજીવ તો ગણવા જ પડે. એટલે એનો મતલબ એવો નહીં પ્રતિભાવ ના આપે એ સજીવ ના કહેવાય. કોમાવાળી વ્યક્તિ, વૃક્ષો એ પ્રતિભાવ આપતા તો એ સજીવ. હા, લજામણીમાં એવું તમે જોવા મળે, તમે અડો ને તો તેના પાંદડાઓ લીડાઈ જાય, તો બધી વનસ્પતિમાં એવું હોતું નથી. એટલે પ્રતિભાવ ન આપે એ સજીવ કહેવાય એવું જરૂરી નથી. હા, અમુક ટોકિંગ ટોયઝ આવે છે, ટોકિંગ ટોયઝ તમે બોલો ને તમે એ પણ બોલે, તેના માટે પ્રતિભાવ આપે તો સજીવ છે એવું કહેવાય નહીં. અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા રોબોટ બન્યા છે, તમે બોલો પ્રેમથી વાતો પણ કરે, એ એની રીતે એના વિચારો પણ તમે રજૂ કરો, એવી રીતની એની અંદર પ્રોગ્રામિંગ કરેલું હોય. પણ એનો મતલબ એવો નથી કે પ્રતિ હવે તો સ્નાયુવાળા ચહેરાવાળા પણ રોબોટ બને છે, તમારે જે થોડું હસી પણ શકે. બાકી મશીનની જેમ પહેલાં રોબોટ બનતા, હવે એની એકદમ જેને કે નેક્સ્ટ જનરેશન રોબોટ છે એના ચહેરા ઉપર આર્ટિફિશિયલ સ્નાયુઓ ફિટ કર્યા હોય છે. તમારે અંદર એ સ્ત્રી પુરુષ જ લાગે અને તેને હસે, પ્રતિભા, ગુસ્સો પણ દર્શાવે, એ પ્રમાણે શરીરના હાવભાવ ફેરફારો થાય, એવા પણ રોબોટ આવે. પણ એ આફ્ટર ઓલ રોબોટ છે, નિર્જીવ છે, મશીન છે, એ સજીવ તો કહેવાય નહીં. પ્રતિભાવ આપે તો સજીવ કહેવાય જરૂરી નહીં, પ્રતિભાવ ન આપે તો એ સજીવ કહેવાય જરૂરી. ટૂંકમાં આપણે ચાર લક્ષણો જે પાઠ્યપુસ્તકમાં આપણને જોયા કે વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય ક્રિયાઓ અને પ્રતિભાવ આપવો એ લક્ષણ એ એકી સંગતે બધા આપણને એ જેમાં જોવા મળે એને આપણે સજીવ કહીએ છીએ. એ બધા લક્ષણ એકી સંગતે જેમાં જોવા ના મળે એને આપણે નિર્જીવ કહીએ. એક લક્ષણ ના હોય તો સજીવ તો કહેવાય. બધા લક્ષણ જોવા મળે, હવે અમે કીધું એકાદ પ્રજનન લક્ષણ ના હોય પ્રજનન નથી, બાકી તો છે. એટલે ટૂંકમાં એવી રીતે સમગ્રપણે આ લાક્ષણિકતાઓ છે એને આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ. અહીંયા 2 પાના ભરી આપણને જે કંઈ વિગત આપી છે એ મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો. હવે તમને એમ કે સજીવ નિર્જીવ તફાવત આપો, હવે તમે આપી શકો આરામથી. આ જે ચર્ચાઓ કરી તમે એના આધારે તફાવતો છે આપી શકો. મેં તમને બીજી વાત પણ તફાવતની અંદર સમજાવી દીધી. તફાવત આપો રચનાત્મક ક્રિયા અને ખંડનાત્મક ક્રિયા, અથવા તફાવત આપો રિડક્શન અને ઓક્સિડેશન. તો કેમિસ્ટ્રીમાં આવતો વિભાગ છે, તો હવે એ પણ આવે. બરાબર, જેમ કે પ્રકાશ સંશ્લેષણ રિડક્શનની ક્રિયા કહેવાય અને શ્વસન એ ઓક્સિડેશનની ક્રિયા કહેવાય. અહીં તમે ઉદાહરણ તરીકે પ્રકાશ સંશ્લેષણ, અહીંયા તમે શ્વસનની ક્રિયા છે લખી શકો. આ જે ક્રિયા છે એને કહેવાય શક્તિ ત્યાગી ક્રિયા અથવા શક્તિ મુક્તિની ક્રિયા. આ જે ક્રિયા છે એને કહેવાય શક્તિ ગ્રાહી ક્રિયા. અને તમને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની અંદર વનસ્પતિ પ્રકાશ શક્તિ શોષી અને ખોરાક બનાવે છે. પ્રકાશ શક્તિની મહત્વ રીતે ખોરાકમાં ખાસ તો ગ્લુકોઝ, એ ગ્લુકોઝમાં પ્રકાશ શક્તિ સંગ્રહાયેલી હોય એટલે ગ્લુકોઝ શક્તિદાયક પદાર્થ કહેવાય. તેમાં પ્રકાશ શક્તિ ગ્રહણ થાય છે, શક્તિગ્રાહી કહેવાય. શ્વસનની અંદર ગ્લુકોઝ તૂટે છે, જે પ્રકાશ શક્તિ ગ્લુકોઝમાં સંગ્રહાઈ હોય રાસાયણિક શક્તિના રૂપમાં એ મુક્ત થાય, તેને આપણે કહીએ છીએ એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એ શક્તિસભર સંયોજન છે, એનાથી આ બધા કામ થતા હોય છે. હાલવું, ચાલવું, બોલવું, કૂદવું, દોડવું, પચાવવું, શ્વસન કરવું, હૃદય ધબકવું, બધામાં એટીપીના શક્તિ જોઈએ. એ આપણને ગ્લુકોઝ તૂટવાને કારણે મળે. તો શ્વસનની અંદર ગ્લુકોઝ તૂટે એટલે કે એનું જૈવિક દહન થાય. એટલે દિવાલથી ચાપીને ભડકો એનું દહન નહીં, જૈવિક દહન થાય, એના કારણે શક્તિ છૂટી પડે, એનાથી આપણું કામ થાય. એટલે શ્વસનની ક્રિયા એને કહેવાય શક્તિ ત્યાગી, શક્તિ મુક્તિની ક્રિયા. તો તમને હવે આ વિભાગ પણ સમજાવતા આવડે. તો અહીંયા આપણે પાઠના પહેલા 2 પેજના સજીવ લક્ષણોના જે કંઈ બધા મુદ્દાઓ છે એને બરાબર જોયા. હવે આપણે બીજો મુદ્દો પાઠનો જોઈએ છીએ. વચમાં વિડીયો સ્ટોપ કરતા જવાનો અને વિડીયો સ્ટોપ કરી અને જે કંઈ તમને લાગે એ તમે નોટ પેન લઈને બેઠા હોવા જોઈએ. તમારી ભાષામાં આ બધી બાબતોની નોંધ કરતા જવાની અને પછી ચોપડી સાથે મેળવી અને એમાંથી કંઈ બીજું લાગે
થોડું થોડું એ પણ મેટર ઉમેરવાનું, તમારી પોતાની નોટ બનાવવાની, તમને ભવિષ્યમાં વાંચવામાં મજા આવે, કારણ કે તમારી પોતાની બનાવેલી નોટ છે, તમને એમાં વાંચવામાં સમજાય અને યાદ પણ રહે. બાકી ચોપડી જે ભાષા છે તમને કાયમી ધોરણે કામ લાગે નહીં, પરીક્ષામાં તો ખાસ તમને એ કંટાળાજનક લાગે. તમે તમારી નોટ બનાવતા રહેતા હોય, તમને વાંચવાની મજા આવે. તો અહીં આપણે સજીવના લક્ષણો પૂરી કરીએ. લાક્ષણિકતાઓ સજીવને લઈ બીજો મુદ્દો આપણે આપો છે, એ છે સજીવ વિશ્વમાં વિવિધતા. આપણે પાઠની શરૂઆતમાં આગલા લેક્ચરમાં સમજાયું કે દુનિયામાં ઘણી પ્રકારના સજીવો છે. એટલી પ્રકારના સજીવો છે, આપણા પાઠ્યપુસ્તકના આંકડા પ્રમાણે 1.7 થી 1.8 મિલિયન જેટલા સજીવો આપણા દુનિયામાં જોવા મળે છે. હું સજીવોની સંખ્યા નહીં કરતો, સજીવના પ્રકારની વાત કરું છું. જેમ કે માણસ એક પ્રકારનો સજીવ થયો, સિંહ બીજી પ્રકારનો, વાઘ ત્રીજી પ્રકારનો, લીમડો ચોથી પ્રકારનો, એવા 1.8 થી 1.7 મિલિયન પ્રકારના સજીવો. દરેક પ્રકારમાં પાછા મિલિયન્સ ઓફ મિલિયન પાછા મેમ્બર્સ, સભ્યો તો હોય જ. જાતિના સભ્યો ઘણા બધા, જેમ કે માણસ એક જાતિ, એના કેટલા સભ્યો દુનિયામાં છે. લીમડો, કેટલા દુનિયામાં લીમડા હોય. એ તો ગણતા, સંખ્યા તો આપણે ગણતા નથી, ખાલી આપણે વાત કરીએ છીએ સજીવની પ્રકારની, જેને આપણે જાતિ કહીએ છીએ. માનવ જાતિ, સિંહની એક જાતિ કહેવાય, લીમડાની જાતિ કહેવાય. તો એવા જાતના સજીવો દુનિયામાં 1.7 થી 1 મિલિયન પ્રકારના છે. મેં કીધું એમ આપણે આટલા ઓળખી શક્યા છીએ, આટલા મિલિયન સજીવો આપણે ઓળખી શક્યા છીએ. કે નહીં ઓળખી શકીએ એવા પણ ઘણા બધા સજીવો છે. હવે એ જે સજીવોને આપણે ઓળખીએ છીએ ને, એની ઓળખ માટે આપણે નામ આપ્યા હોય ને. જેમ કે આપણે દેડકો કહીએ છીએ, ચોમાસામાં નીકળી આવે પ્રાણીને, ડ્રાઉં ડ્રાઉં બોલે. ચોમાસા પૂરતો નીકળી આવે, ઉનાળામાં પણ જોવા ના મળે, જમીનમાં ઊંડો જતો રહે. એને આપણે કહીએ છીએ સમાધિ અવસ્થા. એની વાત આપણે આગળ ઉપર પ્રકરણમાં કરવાના છીએ. તો ટૂંકમાં આપણે દેડકો કહીએ, પણ હિન્દી ભાષામાં શું કહે, મેંઢક કહે, મેંઢક. પછી જે ઇંગ્લિશ બોલતા એ લોકો એને ફ્રોગ કહે. પણ એક એક પ્રાણીના અલગ અલગ પ્રાદેશિક ભાષાઓ પ્રમાણે, જે તે વિસ્તારની ભાષા પ્રમાણે અલગ અલગ નામથી લોકો એને બોલાવે. તો એક સજીવના કેટલા જ નામ થઈ ગયા. આપણા ભારત દેશમાં 29-30 ઉપર રાજ્યો છે. એમ દરેક દેશમાં અલગ સ્ટેટ કે રાજ્યો હોય, દરેક પોતાની સ્વતંત્ર ભાષા પ્રમાણે એ નામ આપે. એક જ સજીવ કેટલા નામ થઈ જાય. સજીવો તો આટલી પ્રકારના છે, તો એના દરેકના રિજનલ નામ તમે ઓળખો તો કેટલા બધા નામ થઈ જાય. એને કારણે શું થાય કે એક ભાષાવાળી વ્યક્તિ બીજી ભાષાવાળી વ્યક્તિ સંવાદ સાધી શકે નહીં, કોઈ જ્ઞાનની આપણે કરી શકે નહીં. કારણ કે આ જેને જે કહે છે એને બધા બીજા નામથી ઓળખે છે. દરેક પ્રાણી વનસ્પતિની તમે વાતો કરીએ, પોતાના સંશોધનો જ્ઞાનની આપણે કરવાની થાય તે શક્ય જ નથી. એટલે આ લોકોએ શું કર્યું કે એ સજીવોને એક એવું ચોક્કસ નામ આપવામાં આવે કે જે નામ આખી દુનિયામાં એક જ હોય, એક જ નામથી બધા એને ઓળખે. ભલે એમના પ્રાદેશિક નામમાં એ જે નામથી ઓળખતા હોય, પણ એમની એવી એક નામ આપવા રીત વિકસાવી, જેને કહેવાય નામકરણ. કે એ નામ એટલે એ જ પ્રાણી. એટલું નહીં, તમે એ નામ બોલો ને, એ નામ જોડે કેટલીક ઓળખ સંકળાયેલી હોય, લાક્ષણિકતાઓ સંકળાયેલી હોય. જેમ કે દેડકો, તરત તમે ડ્રાઉં ડ્રાઉં એવું મગજમાં આવે. વાંદરો, હૂપ હૂપ અને કૂદાકૂદ કરતું પ્રાણી, તરત મગજમાં ઉપસી આવે. દરેક સજીવોની આવી ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા હોય, એની ઓળખ હોય. એને કહેવાય ઓળખ વિધિ, આઈડેન્ટિફિકેશન. નામ આપવાની પદ્ધતિ, દરેક સજીવને નામ આપવાની પદ્ધતિ, એને કહેવાય નામકરણ. એમ દરેક સજીવને નામ સાથે સંકળાયેલ જે લક્ષણો છે એને કહેવાય એની ઓળખ વિધિ. આ નામકરણની રીતમાં પણ આપણે થોડું એવું વિચારીએ કે વનસ્પતિ પ્રાણી, બે મોટી બે સૃષ્ટિ, સજીવ સૃષ્ટિમાં મુખ્ય બે સૃષ્ટિ આવે, વનસ્પતિ સૃષ્ટિ પ્લાન્ટ કિંગડમ અને વનસ્પતિની સામે પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમ. તો અહીંયા એના માટે મોટા બે વિભાગ પાડે. ઇન્ટરનેશનલ નોમેનક્લેચર ફોર બોટનિકલ
INCB કહેવાય. INCB કે આપણે એને કહીએ છીએ ICBN અને ICZN. ICBN અને પ્રાણી માટે આવે ICZN. આખું નામ થાય એનું I એટલે ઇન્ટરનેશનલ કોડ ફોર ઇન્ટરનેશનલ કોડ ફોર B એટલે બોટાનિકલ નોમેનક્લેચર. અને અહીંયા I એટલે ઇન્ટરનેશનલ, C એટલે કોડ, ફોર Z એટલે ઝૂલોજિકલ એટલે નોમેનક્લેચર. આંતરરાષ્ટ્રીય જે આખી દુનિયામાં સ્વીકારાય એવી નામકરણની પદ્ધતિ. નોમેનક્લેચર મતલબ નામાભિધાન, નામ આપવાની નામકરણની પદ્ધતિ. કોડ એટલે નિયમો, ચોક્કસ પ્રકારની મેથડ. ફોર બોટનિકલ મતલબ વનસ્પતિ, જૂ એટલે પ્રાણી સંગ્રહ ખબર છે એને કહેવાય પ્રાણી. એટલે પ્રાણીઓ માટેની આંતરરાષ્ટ્રીય નામકરણની પદ્ધતિ કે નિયમો અને આંતરરાષ્ટ્રીય નામકરણની વનસ્પતિ માટેની પદ્ધતિ કે નિયમો. એને આધારે વનસ્પતિ કે પ્રાણીઓના નામ છે આપવામાં આવતા હોય છે. એમાંય આ એક સાયન્ટિસ્ટ છે, એનું નામ છે કેરોલસ લિનિયસ. આ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે સજીવોને નામ આપવા આપણે એક ચોક્કસ પદ્ધતિનો વિકાસ કર્યો. એ પદ્ધતિ આજે વિશ્વમાં સમગ્ર વિશ્વ દરેક સજીવોને નામ આપવા માટે સ્વીકારાયેલી છે. એની પદ્ધતિમાં કોઈ પણ સજીવના બે નામ હોય. એમ આપણે કેમ અહીંયા ગુજરાતીઓ એ ત્રણ નામથી ઓળખાઈએ, નેમ, પછી ફાધર કે હસબન્ડ નેમ અને સરનેમ. બરાબર, પરેશ મનહરલાલ પરીખ, PM પરીખ. જ્યારે સાઉથની અંદર આપણે સાઉથ ઇન્ડિયન બે નામ હોય છે, સાબી સન્ની, P ચિદમ્બરમ, એમ બે નામથી ઓળખાય. અહીંયા કેરોલસ લિનિયસ સજીવમાં કોઈ પણ વનસ્પતિ કે પ્રાણી સૃષ્ટિ સભ્ય હોય એની અંદર આપણા સહિત બધા દુનિયા પ્રાણીનો વનસ્પતિઓ એને બે નામથી નામ આપવાની પદ્ધતિ વિકસાવી. એટલે એ નામકરણની પદ્ધતિ જેમાં આપણે બે નામથી સજીવને નામ આપીએ છીએ એને કહેવાય દ્વિનામી નામકરણ પદ્ધતિ, બાયનોમિયલ નોમેનક્લેચર કહેવાય. એ આપણને કેરોલસ લિનિયસ આપી. કદાચ તમને ખબર હશે કે જે માનવી છે એનું સાયન્ટિફિક નામ, વૈજ્ઞાનિક નામ દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રમાણે તે છે હોમો સેપિયન્સ. એમ જે દેડકો છે એને ભલે ઇંગ્લિશમાં ફ્રોગ કહેવાય પણ એનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઇગ્રીના. તો આને કહેવાય દ્વિનામી નામ. આ એક નામ, આ બીજું નામ, એક નામ અને બીજું નામ. આપણા જે ત્રણ નામ છે એને કહીએ કે નામ, ફાધર અથવા તો મધર કે હસબન્ડ નેમ અને સરનેમ. અહીંયા પણ આ જે નામ છે ને પ્રથમ નામ એને કહેવાય પ્રજાતિ નામ. જે બીજું નામ છે ને એને કહેવાય જાતીય નામ. પ્રજાતીય અને જાતીય બે નામથી કોઈ પણ સજીવ નામ બને. એમાં આ રિવાજ છે, પહેલું નામ પ્રજાતીય જ હોય, બીજું નામ જાતીય જ હોય. તો આવી રીતે સજીવોને બે નામથી ઓળખાય છે. તમે હોમો સેપિયન્સ બોલો અથવા રાના ટાઇગ્રીના બોલો, એના મતલબ દુનિયાનો કોઈ પણ ભણેલો માણસ સમજી જાય તમે દેડકાની વાત કરો છો. પછી બધું ફ્રોગ ને મેંઢક ને દેડકો ને બધું નીકળી, પપીહા અમુક સાહિત્યિક ભાષા પપીહા કહેવાય, બપિયા કહેવાય, એ બધું નીકળી જાય. રાના ટાઇગ્રીના મતલબ દેડકો. આખા દુનિયામાં એનું એક જ યુનિક નામ થઈ ગયું. આ નામ બીજા કોઈ સજીવ માટે પાછું વપરાયેલું ના હોય એટલે દુનિયામાં એની ઓળખ છે અદ્વિતીય થઈ ગઈ, જોડ થઈ ગઈ. તો આ નામની પદ્ધતિ બે નામવાળી દ્વિનામી નામકરણની પદ્ધતિ આજે બધે સ્વીકાર્ય છે. કોઈ પણ સજીવનું નામ આ બે નામ વડે કઈ રીતે આપી શકાય એવા કેટલાક નામ આપવાના નામકરણના નિયમો હોય છે. એ નિયમો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આટલી વાત હોય નોટમાં નોંધતા રહો, સમજીને અહીં નોટ બનાવો, પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીએ છીએ.